એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. 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 એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. હર હર મહાદેવ. રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. એ તારો દેહ રૂપાળો નહીં રાખે ઘરમાં ઘડી. તારો એ તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી
હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં એ તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે 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 કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે 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 હર હર મહાદેવ બાંધી લેને ભવનો બાતો મને મળો રૂડો મન મોરે બાંધીને ભવનો બાતો રૂડો મન ખોરે બાંધી લેને ભવનો બાતો મળો રૂડો મન મોરે બાંધીને ભવનો બાતો એ તને સાચો આજ જીવ ભક્ત રે ફેરો તારો સફળ થશે તારો આજ શિવ ભક્ત રે એવો તારો સફળ થશે એ થાને શિવ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે તને શિવ ભક્ત સાચો રે એવો તારો સફળ થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડી જશે ચિંતાનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડી જશે ચા પાણી આવી જશે
સુંદર મજાનું ઘડી ભગવાનનું ભજન કીર્તન કરાવો ત્યાં બધાય ઝડપથી ચા પાણી પી લ્યો અને પછી તરત પાછા શિવ કથા તરફ આગળ વધીએ. સદગુરુએ વચન બાણ મારિયા સદગુરુએ વચન બાણ મારિયા હે ગુરુજીએ વચન બાણ મારિયા હે ગુરુજીએ વચન બાણ મારિયા લાગ્યા મારા રુદિયાની માય
ભરી તલવાર રાધે ગોવિંદાય જનવરી તલવાર રાધે ગોવિંદા કોણે કોણે ભજિયારા રાધે ગોવિંદા કોને કોને ભજિયા રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા હે ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ધ્રુવજી ભજિયારા રાધે ગોવિંદા ધ્રુવજીએ ભજિયા રાધે ગોવિંદા ધ્રુવજી ભજિયારા રાધે ગોવિંદા આમાં ધ્રુવજીએ ભજિયા રાધે ગોવિંદા તમે ખાધો રાધે ગોવિંદા ઓલા ઉત્તમ ખાધો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા હે ભજન ભરી તલવાર રાધે ગોવિંદા શેલ સુમ સમ વિશાલ જટા જુટ ચંદ્રમાલ ભંગ કી તરંગ માલ વિમલ નીર ગાદે એ લોચન ત્રિયાર લાલ ચંદન કી મોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુદી કુંડન કી કંઠમાલ વીર સદર દય કુદાલ ભક્તિ જાલ રુદ્રમાલ હરદિયાલ રાધે એ બમ 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 ડમરુ બાદ નાદ વેશ ધર સુજાન શંકર મહારાજ કાજ તાંડવ નાચે એવા ભોલે મહારાજ નાચ તાંડવ નાચે વાદળડી વરસી રે સરોવર થલી વળા એવા વાદળડી વરસી રે સરોવર થલી વળા મારા લોક કેરો હારનો રે વીરો મારો લેવા વાજો મારા લોક કેરો હારનો રે વીરો મારો લેવા વાજો વીરા લઈને વેલો વીરા લઈને વેલો વીરા લઈને વેલો આવજે આનુડો માર કે દે કયો વાદળડી વરસી રે સરોવર થલી વળા નમાય નારાયણ સાંજ સવારા નમાય નારાયણ સાંજ સવારા ધારણ ગોપાલા સબકા સુધારણ સાંજ સુધારણ ગાયુ ચારણ ગોપાલા
કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ઉડી જશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. વાલા ભક્તો, એ જ પરમાત્મા શિવના ચરિત્રની અંદર મને તમને ચરણારૂ રાગી બનાવવા માટે પરમાત્મા ભક્તોની માટે કેવી લીલાઓ કરે છે ને, એના આ માર્ગ ઉપરથી મારે તમારે એટલું સમજવાનું રહ્યું કે દરેક જીવનની અંદર અને દરેક પ્રાણી માત્રના જીવનમાં, દરેક જીવ માત્રના જીવનમાં પરમાત્મા મારી તમારી રક્ષા કરે અને ભગવાન મહાદેવ મારી તમારી સાથે આવે છે. ક્યારેય માણસે પોતાના જીવનમાં એવો વિચાર ન કરવો જોઈએ કે હું આ જીવનમાં એકલો થઈ ગયો. એકલો તો માણસ ત્યારે પડી જાય બાપા કે જ્યારે એને કોઈ સમર્થ ગુરુ ન મળ્યો હોય, કોઈ સાચો માર્ગ બતાવનારો વ્યક્તિ ન મળે ને, ત્યારે આ સંસારમાં એ જીવ એકલો થઈ જાય છે. બાકી તો આપણા ઇતિહાસ અને પુરાણ એમ કે છે કે જેની પાછળ સદગુરુ ઊભા છે, જેની પાછળ મહાપુરુષોના આશીર્વાદ છે ને, એના જીવનમાં ક્યારેય એકલતાનો અનુભવ નથી થતો. માટે ભગવાન શિવને ભજી લ્યો, માટે ભગવાન હનુમાનજીને ભજી લ્યો, માટે ભગવાન કૃષ્ણને ભજી લ્યો, માટે ભગવાન રામને ભજી લ્યો. એન કેન પ્રકારે ભગવાન શિવની ભક્તિ કરી લ્યો. જો એ પરમાત્મા દેવોની રક્ષા કરી શકે તો મારા અને તમારા જીવનના સંસારની રક્ષા પરમાત્મા કરી શકે. આવા તો અનેક ઉદાહરણો જેમ રોહિદાસને આપ્યા ને, એમ જુનાગઢની બજારમાં 52 વખત ભગવાન આવ્યો, ક્યાં ભગવાને કાર્ય નથી કર્યું આ જગતમાં. એવા પરમાત્માની દિવ્ય લીલાઓ છે વાલાઓ. ભગવાન દેવતાઓ ભગવાન મહાદેવના શરણે જવા માટે તૈયાર થયા. પ્રભુ, આપની કૃપાનો કોઈ પાર નથી. આપના દ્વારા જે સંતાનનું પ્રાગટ્ય થયું અને જે સંતાનનું દિવ્ય જીવન અમારા જીવનની અંદર પ્રાપ્ત થાય અને એના ફળરૂપે જ્ઞાન મળે, એના ફળરૂપે દેવોની રક્ષા થાય, એવી પ્રભુ કૃપા કરો. ભગવાન શિવ અને પાર્વતીના દિવ્ય દાંપત્ય જીવનમાં પેલું પુષ્પ અને સંતાન રૂપી પરમાત્માને ફળ મળ્યું, જેનું નામ છે કાર્તિકેયજી મહારાજ. જરકંડોના ઝુંડની અંદર પ્રસન્ન થઈ પ્રગટ થયેલા ભગવાન, જેને પરમાત્મા શિવ દ્વારા દિવ્ય જન્મ આપવામાં આવ્યો છે, એ જ જંગલની અંદર વિશ્વામિત્ર મુનિનો આશ્રમ છે. આ વિશ્વામિત્ર મુનિને સમાચાર મળ્યા આપણા જંગલમાં કોઈ બાળક રમી રહ્યું છે. ત્યારે વિશ્વામિત્ર બાપજી તેને લઈ આવે છે અને એ બાળકને ધીમે ધીમે ઉછેર કરે છે. પરમાત્મા વિશ્વામિત્રજીને સમાચાર મળ્યા અને એ જ બાળકને લઈ આવી જ્યારે પોતાની પંચકુટીની અંદર તેનો ઉછેર કરે છે. હવે બાળક ધીમે 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 મોટું થવા લાગ્યું. કાર્તિકેયજી મહારાજ મોટા થયા ત્યારે વિશ્વામિત્ર મુનિને કહે છે, પ્રભુ તમે આપ મારા જીવનની અંદર જે સંસ્કાર છે ને એનું સિંચન કરો. પહેલાના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય જ્ઞાતિની અંદર સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું. વાલા ભક્તો, જ્યારથી ગર્ભાધાન સંસ્કાર થાય ત્યાંથી લઈ અને માણસ મૃત્યુ પામે ત્યાં સુધીના 16 સંસ્કારો આવે, જેમાંના 15 સંસ્કાર માનવના ગર્ભમાંથી લઈ અને આખા જીવન પર્યંત ચાલે છે અને 16મો સંસ્કાર અગ્નિ સંસ્કાર જે કરવામાં આવે એ માણસના જીવનના 16 સંસ્કારો પૂર્ણ થાય છે. એટલે કાર્તિકેયજી મહારાજ કહે છે, પ્રભુ મને તમે સુંદર મજાના સંસ્કારોનું સિંચન કરો કે જે સંસ્કાર દ્વારા મને પરમાત્માની પ્રાપ્તિ થાય. કારણ કે વાલા ભક્તો, આ બધા સંસ્કારોની જરૂર ત્યારે છે કે જેના માધ્યમથી મારા તમારા જીવનમાં એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.
પછી ગર્ભાધાન સંસ્કાર હોય તોય ભલે, પુંસવન સંસ્કાર હોય તોય ભલે, નામકરણ સંસ્કાર હોય તોય ભલે, જાત કર્મ સંસ્કાર હોય તોય ભલે, અન્નપ્રાશન સંસ્કાર હોય તોય ભલે, વિદ્યાધ્યાન સંસ્કાર હોય તોય ભલે, આવા અલગ અલગ પ્રકારે પ્રત્યેક જીવને અલગ અલગ સંસ્કારો કરવામાં આવે છે. આપણે તો બાળકનો જન્મ થાય ને એટલે એક સંસ્કાર કરીએ. કોઈ બ્રાહ્મણને પૂછીએ કે દાદા અમારા બાળકનો આ તારીખે આટલા વાગ્યે જન્મ થયો છે, એનું નામ શું? અને દાદા રાશિ બતાવી દે એટલે આપણે નામ પાડી દઈએ. પણ વાલા ભક્તો, આપણા શાસ્ત્રકારોએ બાલબોધ નામનું સુંદર મજાનું એક પુસ્તક આપ્યું છે. ક્યારેક સમય મળે તો લાઇબ્રેરીની અંદર જઈને પુસ્તકને ગોતીને વાંચજો. આપણે ત્યાં જન્મ લેનાર બાળકને કેવા સંસ્કારોથી આપણે ઉછેર કરવો છે ને, એનું જ્ઞાન ભગવાને એની અંદર બહુ સરસ આપ્યું છે. કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે. એક કર્ણવેદ સંસ્કાર બાળકના અનેક રોગોને નાશ કરી દે. આવા સંસ્કારોનું સિંચન થતું હતું, જે સંસ્કારોના માધ્યમથી એ બાળક ધર્મવાન બને, ગુણવાન બને અને સમાજમાં પોતાનું સ્થાન સારું પ્રાપ્ત કરે. આ કોઈ મહાપુરુષોએ બતાવેલા માર્ગ કેવલ માત્ર સમજવા માટે કે સાંભળવા માટે નથી વાલા ભક્તો, પણ એને જીવનમાં ઉતારવા માટે છે. ઘણી જગ્યાએ હવે તો લોકો સમજતા થયા, ટીવી સિરિયલોના માધ્યમથી, ટેલિવિઝનના માધ્યમથી. ઘણી જગ્યાએ કોઈ બાળકના અન્નપ્રાશન સંસ્કાર કરવાના હોય તોય ઘણી વખત ફોન આવે, દાદા અમારા બાળકને અન્નપ્રાશન સંસ્કાર કરાવવા છે, તમે આવો ને. વિધિ માત્ર 2 કલાકની છે વાલા ભક્તો, પણ એ 2 કલાકની વિધિ એ બાળકના 20 વર્ષનું આયુષ્ય પાછળ વધારી દે છે. એક એક સંસ્કાર એ બાળકના જીવનમાં એટલું ગુણકારી બને છે કે બાળકનું જીવન નિરોગી બની જાય, એ બાળકનું જીવન સારા સંસ્કારવાન બની જાય અને બાળકનું જીવન સારું બની જાય છે. આ ભગવાન શિવ પુરાણની અંદર ભગવાન મહાદેવ પોતાના મુખથી બતાવે કે કાર્તિકેયજી મહારાજે વિશ્વામિત્ર મુનિને કહ્યું, પ્રભુ તમે મને સંસ્કારોનું સિંચન કરો ને. ત્યારે વિશ્વામિત્ર મુનિ કહે છે કે હું તો ક્ષત્રિયોનો પુરોહિત છું, એટલે મારાથી આ કર્મ ન થઈ શકે. મારી પાસે ધનુર્વિદ્યા છે, મારી પાસે બીજું બધું ઘણું જ્ઞાન છે, પણ સંસ્કારોનું સિંચન કરવું ને એ મારા માટે યોગ્ય નથી. તે સમયે વિશ્વામિત્રજી કહે છે કે મારા જીવનની અંદર હું બધું જ કરી શકું, પણ મારું જે પૌરોહિત્ય કર્મ છે, જે જ્ઞાન યજ્ઞ કરાવવો, ધર્મ કાર્ય કરવું, પૂજા પાઠ કરવું, આ બધું કર્મ મારાથી ન થઈ શકે. એ તો કોઈ વિદ્વાન માણસ હોય યા તો કોઈ બ્રહ્મ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એના હાથે ઈ કર્મ થાય તો એનાથી શ્રેષ્ઠ ફળની તમને પ્રાપ્તિ થશે. વાલા ભક્તો, આપણા સમાજમાં દરેક વ્યક્તિઓને અલગ અલગ કર્મ સોંપવામાં આવ્યા છે. આ કર્મ માણસે પોતાના અધિકાર પ્રમાણે કરવા જોઈએ. દરેક વ્યક્તિ પોતાનું કાર્ય સમજી અને વિચારીને કરે તો આ સમાજની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. પણ માણસ પોતાનું કર્મ છોડી અને બીજા કર્મની અંદર જાય ને, ત્યારે એનો તો ભવ બગડે છે, પણ બીજાનો પણ એ ભવ અને જીવન બગાડે છે. મારું તમારું જે કર્મ લઈ અને ભગવાને મને તમને જન્મ આપ્યો છે ને, એ જન્મ કર્મને નિભાવતા નિભાવતા પૂરું કરવાનું છે. પણ જો ઈ કર્મ છૂટી જાય અને બીજા કર્મથી હું તમે પ્રેરિત થઈ જાય ને, તો પછી આપણું જીવન પણ બગડે અને બીજાનું જીવન પણ બગડે છે. એટલે જે કર્મમાં જે પંથ કાજ કરવા માટે મને તમને ઈશ્વરે મોકલ્યા છે ને, એ કાર્ય સંતોષ અને આનંદ પૂર્વક માણસે પોતે સ્વીકારી અને પોતે કરવા જોઈએ. ત્યારે પરમાત્મા બતાવે છે મહાપુરુષોને કે વિશ્વામિત્રજીએ જ્યારે પોતાનું પુરોહિત કર્મ કરવાની ના પાડી, ત્યારે વિશ્વામિત્રને કાર્તિકેયજીએ વરદાન આપ્યું કે આજે હું તમને પરમાત્મા શિવની કૃપાથી એવો આશીર્વાદ આપું છું કે તમે તમારો વૈદિક કર્મ જીવનમાં કરી શકશો. કાર્તિકેયજી મહારાજની પરમ કૃપાથી અને એના આશીર્વાદથી વિશ્વામિત્રજીને પરમ જ્ઞાન અને વેદવાણી પ્રવર્તતે, એને વેદવાણીની પ્રાપ્તિ થઈ છે. પરમાત્મા કૃપા કરે ને,
જ્યારે આ સંસ્કારોનું સિંચન થાય ને ત્યારે મારા અને તમારા જીવનની વાણી સ્ફુરિત થઈ જાય છે વાલા ભક્તો. મધુવનની અંદર જ્યારે ભગવાન ધ્રુવજી પરમાત્માનું તપ કરતા હતા ને ત્યારે ભગવાન પ્રસન્ન તો થયા, પણ ધ્રુવજી ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હું તો નાનું બાળક છું, હું તમારી શું સ્તુતિ કરી શકું? મને તમારા ગુણાનુવાદ ગાતા શું આવડે? મારા આ જીવનની અંદર પ્રભુ તમારાથી ભજન કીર્તન સત્સંગ કે તમને કેમ વંદન કરવા, તમને કેમ નમસ્કાર કરવા એની પણ મને ખબર નથી પડતી. ત્યારે એ જ પરમાત્માએ કેવલ પોતાના હાથની અંદર રહેલો જમણો શંખ ધ્રુવજીના ગાલ ઉપર સ્પર્શ કર્યો ને ત્યાં જ પરમાત્માએ અંતઃકરણની અંદર સુંદર મજાની વેદ મંત્રોનું જ્ઞાન અને વેદ વાણી આપી દીધી. વાલા ભક્તો, જ્યારે પરમાત્મા કૃપા કરે ને ત્યારે આ હૃદયમાં ક્યારે જ્ઞાન સ્ફુરિત થઈ જાય ને એની મને તમને ખબર ન પડે. અને એ જ પરમાત્માએ જ્યારે તમે આપણા જગતમાં પણ જોયું છે ને, આ જેટલા જેટલા સંતો થઈ ગયા ને વાલા ભક્તજનો, જેટલા જેટલા ભગવત ભક્તો થઈ ગયા, જેને મને તમને સુંદર મજાની ભજનની વાણી આપી ને, આ કોઈ સંતો ભણેલા નહોતા. હે, જવલ્લે કોક મહાપુરુષે જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, ભણેલા હશે, પણ એને મને તમને કેવી દિવ્ય વાણી આપી, કેવા ભજનો એને લખ્યા, કેવા ભજનો એને ભગવાનના ગાયા. એક અજ્ઞાની માણસ છતાં એને પરમાત્માને કેવા ગુણથી ગાયા અને કેટલું પરમાત્માનું પ્રેમ પ્રાપ્ત કર્યું કે આજે એ જતા રહ્યા ને તો 100 વર્ષ પછી, 50 વર્ષ પછી પણ આજે હું તમે એના ભજનો ગાઈ છે. સુરદાસને યાદ કરો વાલા ભક્તો, નથી એને કોઈ દી નિશાળ જોઈ કે નથી એને ભગવાને આંખો આપી, છતાં એને કેટલા ભજન લખ્યા. સવા ભગતને યાદ કરો, હે, ગોંડલની બાજુમાં દાસી જીવણને યાદ કરો. આ ભક્તોએ કોઈ પાઠશાળા નહોતી કરી, કોઈ મોટી મોટી સ્કૂલો કે હાઈસ્કૂલમાં અભ્યાસ નહોતો કર્યો, પણ એને સાચા હૃદયથી ભગવાનને એવા ભજી લીધા. આ પરમાત્માની કૃપા વાલા ભક્તો, એના હૃદયની અંદર આવી ઈશ્વર ક્યારે હાથ અડાડી જાય ને એની અંદરનો રહેલું જ્ઞાન આ જગતને આપવા માટે સમર્થ બની જાય છે. આ એવું પરમાત્માનું જ્ઞાન છે. અને એ જ વિશ્વામિત્રજીએ ભગવાનને પ્રાર્થના કરી કાર્તિક મુનિને કે હે પ્રભુ, મને તો કાંઈ એવું પૌરોહિત્ય કાર્ય આવડતું નથી કે હું તમારા જીવનમાં સંસ્કારોનું સિંચન કરી શકું. ત્યારે કાર્તિક સ્વામીએ કહ્યું, પ્રભુ, જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે તો ભગવાનની પ્રીતિ જોઈએ. એક વખત પરમાત્મા શિવનું સ્મરણ કરો અને તમારું જ્ઞાન સ્ફુરિત થશે. અને એ જ કાર્તિકીજીએ પોતાનો જમણો હાથ વિશ્વામિત્રના હૃદય ઉપર લગાડ્યો, ક્ષત્રિયપણું છોડી અને બ્રહ્મત્વને પ્રાપ્ત કરી લીધું. એવું બ્રહ્મ જ્ઞાન પોતાના શરીરની અંદર પ્રગટ થયું કે તેણે કાર્તિકેયજીને સુંદર મજાનું જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કર્યું છે વાલા ભક્તો. ત્યાર પછી સંસ્કારો પ્રાપ્ત થયા પછી શ્વેત નામના ઋષિ પધાર્યા અને એણે કાર્તિકેયજીને વંદન કર્યા. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે હે મહામુનિ, આ કોઈ સામાન્ય પુરુષ નથી, પરંતુ ભગવાન શિવનો સ્વયં અંશ છે. તમે આને એવું કૃપા કરો, અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપો. ત્યારે શ્વેત નામના મુનિએ કાર્તિક મુનિને સુંદર મજાનું અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું છે. પહેલાના સમયમાં ગુરુના ગુરુકુળની અંદર આપણા ઋષિ બાળકો હોય તોય ભલે, બ્રાહ્મણના બાળકો હોય તોય ભલે, અને રાજાના બાળકો હોય તોય ભલે, પણ પોતાના ગુરુકુળોની અંદર જઈ અને આવું સુંદર મજાનું વેદનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, પુરાણોનું જ્ઞાન, અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન પોતાના ગુરુઓની પાસેથી પ્રાપ્ત કરતા હતા. આજે તો હવે સમય કેવો આવી ગયો ખબર છે? ઘણી વખત અમે એવું સાંભળીએ ને આપણને એમ થાય કે આપણે કેવું દુઃખ સહન કરી અને મોટા થયા છીએ. એક બાળકને ખાલી પોતાના શિક્ષકે એક ઝાપટ મારી હોય ને તોય આખું ઘર સ્કૂલમાં પહોંચી જાય. મારા દીકરાને મરાય જ કેમ તમારાથી? હે? અને આજથી 20 વર્ષ પહેલા માસ્તરો
છોકરાઓને લાકડીએ તોડી નાખતા તો એના બાપા કોઈ દી સ્કૂલમાં નહોતા જતા કે મારા દીકરાને કેમ માર્યો તમે. પણ ઈ દીકરાઓ આજે સમાજની ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે વાલા ભક્તો. કદાચ કોઈ શિક્ષક કોઈ ગુરુજી પોતાના વિદ્યાર્થીને મારે તો એમાં એનું સારું છુપાયેલું હોય. એને ક્યાં તમારા દીકરા સાથે કાંઈ વેર છે તમને મારે ભાઈ? પણ જો તમારા બાળકને એવું પપલાવશો ને તો એ જીવનમાં ક્યારેય સારા જ્ઞાન અને સારા માર્ગને પ્રાપ્ત નહીં કરી શકે. ક્યારેક ગુરુકુળોની અંદર, ક્યારેક મોટી મોટી વિદ્યાપીઠોની અંદર તમે જાઓ ને વાલા ભક્તો તો ખબર પડે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે. સવારમાં રોજ આવી ગુરુકુળો અને વિદ્યાભ્યાસો કરાવતા હોય ને એમાં રોજ સવારમાં 4 વાગ્યામાં ઉઠવું પડે. 4 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. ઈ ઠંડા પાણી, ત્યાં કોઈ કઈ ગરમ પાણીની વ્યવસ્થા હોય. હવે તો તોય ગુરુકુળો સારા થઈ ગયા કે ક્યાંક અમુક ગુરુકુળોમાં અત્યારે બધી વ્યવસ્થાઓ સોલારના માધ્યમથી આપવામાં આવે છે. પણ પેલા આવું કાંઈ નહોતું વાલા ભક્તો. એ જ ઠંડુ પાણી, એનાથી સ્નાન કરવાનું. 5 વાગે ને ત્યાં ભગવાનનું ભજન કરવા માટે સંધ્યા વંદન અને ગાયત્રી કરવા માટે બેસી જવું પડે. એ ગાયત્રીનું યજન ભજન કરતા કરતા 1.5-2 કલાકનો સમય વીતી જાય. પછી પ્રભાત ફેરીમાં મંદિરની યાત્રાએ દર્શન કરવા માટે જવાનું. ત્યાંથી આવો એટલે તરત જે કાંઈ ગુરુકુળની વ્યવસ્થા હોય એવો નાસ્તો પાણી મળે અને પછી અભ્યાસ કરવા બેસી જવાનું. પણ આવી કઠિનાઈ અને સંકટો જ્યારે માણસ પોતાના જીવનમાં વેઠે છે ને ત્યારે બીજા કોઈનો નહીં પણ મારો નિજ અનુભવ તમને કહું છું વાલા ભક્તો કે જેના જીવનમાં આવું ક્યારેક પરિશ્રમ, આવો સંકટ જીવનમાં પ્રાપ્ત કર્યું હોય ને તો એ પરમાત્મા જગતમાં ઈશ્વર મારા તમારા સત્કર્મના પ્રભાવથી ઊંચા સ્થાન અને સારા સ્થાન સુધી મને તમને પહોંચાડી દે છે. માટે આપણા બાળકને જો સંસ્કારથી સારું બનાવવું હોય અને આ સમાજને લાયક બનાવવું હોય ને તો ક્યારેક પોતાના બાળકને પોતાનાથી અળગું કરજો. પોતાના બાળકને સારા ગુરુકુળમાં, સારી સ્કૂલોમાં સારા અભ્યાસ માટે જજો. અને ક્યારેય આવું બને ને તો એવા બાળકની ફરિયાદ લઈને શિક્ષકોની પાસે ન જતા કે અમારા બાળકને કેમ માર્યું. ઈ મારશે ને તો બાળકને વિદ્યા આવશે. જો એને ડર નહીં હોય ને તો એને વિદ્યા ન આવે. એટલે વાલા ભક્તો આ વિશ્વામિત્ર મુનિ નહીતર જેને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એને પોતાના આંગણે આવેલા શ્વેત નામના ઋષિને કહ્યું આ ભગવત ભક્તને પરમાત્માના અંશને તમે અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન આપો. જેની પાસે જે લાયક છે ને એની પાસેથી એ વસ્તુ મને તમને મળી શકે. બાકી પાત્રતા વગર પીરસાય નહીં અને સામે પાત્રતા વગર કાંઈ મળતું પણ નથી વાલા ભક્તો. મારા તમારા સદગુરુ કૃપા પણ ત્યારે જ કરે જ્યારે એને આ પાત્રમાં કંઈક મને તમને કંઈક દેખાય. મારા તમારા જીવનમાં એની પ્રત્યેનો પ્રેમ, એની પ્રત્યેની લાગણી, એની પ્રત્યેની શ્રદ્ધા, એની પ્રત્યેનો વિશ્વાસ અને એના પ્રત્યેનું નિષ્ઠાપણું જ્યારે મળે ને ત્યારે પરમાત્મા ગુરુ મંત્ર આપે, ગુરુ જ્ઞાન આપે, ગુરુ દીક્ષા આપે. એમને પરમાત્મા કાંઈ નથી આપતા. આજે શ્વેત નામના મુનિએ કાર્તિકેયજીને સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા એવા ધનુર્ધારી બનાવ્યા પરમાત્માને કે જે દેવતાઓના કાર્યમાં એને સુંદરતાથી મદદ કરી શકે એવું સુંદર મજાનું અસ્ત્રનું અને શાસ્ત્રનું તેને જ્ઞાન આપ્યું છે. અને તેને ત્યાર પછી જ્ઞાન પ્રાપ્ત કરી અને કાર્તિકેયજી મુનિ કૌચ નામના પર્વત ઉપર આવે છે. આ કૌચ નામના પર્વત ઉપર આવી અને કાર્તિકેયજી ભગવાનનું ભજન કરવા બેસે છે. ભજન કરતા 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 પોતાના મનની અંદર, કારણ કે આ શરીર જ્યારે શાંત થાય ને ત્યારે આપણો હાથ અને પગ કઈક ક્રિયાઓ કરવા લાગે છે. એ સમયે કાર્તિકેયજીના હાથ કૌચ પર્વતની અંદર છિદ્રો પાડવા લાગ્યા. એ કૌચ પર્વતને તોડવા લાગ્યા છે. જ્યારે કૌચ પર્વતને તોડવા લાગ્યા ને ત્યારે આ પર્વતની ગિરિમાળાઓની અંદરથી અનેક દૈત્યો એમાંથી પસાર થયા અને એમાંથી પ્રગટ થયા છે. હાહાકાર મચાવવા લાગ્યા. આ તમામ રાક્ષસોનો કાર્તિકેયજીએ એ જ સમયે તેના ઉપર પ્રહાર કરી અને તેનો નાશ કરવા માટે તૈયાર થયા છે.
જે ગુરુ કૃપાથી અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા મળી એ વિદ્યાનો ઉપયોગ કરી અને આ કૌચ પર્વતની અંદર રહેલી આસુરી તત્વ અને આસુરી શક્તિઓ જે હતી એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તે સમયે ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ કૌચ પર્વતની ઉપર કોઈ બાળક આવી અને અસુરોનો નાશ કરે છે અને ક્યારેક આ ઇન્દ્ર અને ઇન્દ્રાદી દેવતાઓને પણ ભયભીત કરશે એવો વિચાર થતા જ ઇન્દ્ર કાર્તિકેયજીની પાસે કૌચ પર્વતની ઉપર આવે છે. કૌચ પર્વત પર આવેલા ઇન્દ્રાદી દેવતાઓએ ઇન્દ્રએ આ બાળકને ઓળખી ન શક્યો અને કાર્તિકેયજીઓની ઉપર શરીર ઉપર પ્રહાર કરવા લાગ્યો છે. ભગવાન બતાવે કે જ્યારે ઇન્દ્રએ પોતાના શસ્ત્ર દ્વારા વજ્રનો પ્રહાર કાર્તિકેયજીની ઉપર કર્યો ને, કારણ કે ઇન્દ્રની પાસે એક જ રામબાણ હતું, વજ્રાસ્ત્ર. જ્યારે ક્યાંય સંકટમાં આવે, જ્યારે ક્યાંય ભીડમાં આવે, જ્યારે તકલીફમાં આવે ત્યારે માત્ર એક વજ્રાસ્ત્ર છોડે અને સામેના વ્યક્તિના છાતીને કે સામેના વ્યક્તિના હૃદયને સ્પર્શ કરે એટલે પોતાની અંદર રહેલું જે કાંઈ જ્ઞાન હોય, તત્વ હોય એ બધું જ નાશ પામે. આજે કાર્તિકજીની ઉપર પરમાત્મા ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો. કાર્તિકજીના ડાબા અને જમણા અંગને ખલેલ પહોંચાડી. એને પ્રહાર કરવાથી ભગવાનના ડાબા અને જમણા અને હૃદય ઉપર આ ત્રણેય જગ્યા ઉપર પરમાત્મા કાર્તિકજીને ઘાવ લાગ્યા છે. એનાથી પીડાતા શિવપુરાણ બતાવે વાલા ભક્તો, કાર્તિકજી જ્યારે પીડાવા લાગ્યા ને ત્યારે પોતાના હૃદયમાંથી, પોતાના શરીરમાંથી શાક, વિશાખ અને નિર્ગમ નામના બળવાન પુરુષો કાર્તિકજીમાંથી પ્રગટ થયા છે. ત્યારે કાર્તિકજીએ આજ્ઞા આપી કે જાઓ તમે ઇન્દ્ર ઉપર પ્રહાર કરો. જેણે મારા હૃદયને તકલીફ આપી છે, મારા બાજુબંધોને તોડી નાખ્યા છે ને, એને તમે ઇન્દ્રની ઉપર પ્રહાર કરો. હવે શાક, વિશાખ અને નિગમ આ ત્રણેય બળવાન પુરુષો ઇન્દ્રની ઉપર પ્રહાર કરવા માટે જાય. પ્રાણથી ભયભીત થયેલો ઇન્દ્ર કાર્તિકજીના શરણાગતિનો સ્વીકાર કરે છે. હે પરમાત્મા, હું આપને ઓળખી ન શક્યો. આપ તો શિવગણ છો, શિવના પરમ ભક્ત છો. પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો. હે પરમાત્મા, મારા ઉપર કૃપા કરો. ત્યારે કાર્તિકજી ભગવાનનું ઇન્દ્રને જાણી સમજી ગયા કે ઇન્દ્રને ખબર ન હતી કે હું શિવનું ગણ છું, શિવનો ભક્ત છું. માટે કાર્તિકજી હવે તેને ઇન્દ્રને માફ કરી અને પોતાનું બળ ગાવા માટે ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, તને હું માફ તો કરું પણ સ્વર્ગની અંદર જઈ અને તું મારા જ્ઞાન અને બળનું ગુણગાન ગાજે. ત્યારે ઇન્દ્ર સ્વર્ગની અંદર ગયા પછી કાર્તિકજીના ગુણાનુવાદ ગાવા લાગ્યા. અને એ સમયે બ્રહ્માદિ દેવતાઓ કહે છે કે હે ઇન્દ્ર મહારાજ, તમે જે શિવના બાળકને, શિવ બાળને મળીને આવ્યા છો ને, એને સ્વર્ગની યાત્રા કરાવો ને, અમારે પણ એના દર્શન કરવા છે. ત્યારે ઇન્દ્ર પાછો પોતાનો રથ લઈ અને કાર્તિકજીની પાસે જાય છે અને કહે છે કે ચાલો મારી સાથે. બ્રહ્માદિ દેવતાઓ આપના દર્શન કરવાની ઈચ્છા કરે છે. હવે કાર્તિકજી સ્વર્ગ તરફ જવા માટે પ્રયાણ કરે. રસ્તામાં એક તળાવ આવ્યું. તળાવમાં સ્નાન કરવા માટે રથમાંથી કાર્તિકજી જ્યારે નીચે ઉતર્યા ને વાલા ભક્તો, ત્યારે આ તળાવની અંદર, આ સરોવરની અંદર 6 કુમારિકાઓ, ગણિકાઓ, કૃતિકાઓ આ તળાવની અંદર, આ સરોવરની અંદર સ્નાન કરતી હોય છે. કાર્તિકજી ત્યારે રથમાંથી નીચે ઉતરી અને સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા ને ત્યારે કાર્તિકજીના રૂપને જોઈ, બાળ સ્વરૂપને જોઈ અને દરેક કન્યાઓએ પોતાના મનની અંદર વિચાર કર્યો કે આવું સુંદર બાળક જો અમારી પાસે હોય તો અમે એને કેવું સુંદર રીતે જમાડી શકીએ. અને એ સમયે કાર્તિક સ્વામીને ભોજન કરાવવા માટે થઈ અને આ કૃતિકાઓએ પોતાના મનની અંદર કાર્તિકજીને બિરાજમાન કરીને વિચાર કરે છે કે આ બાળક જો અમારી પાસે જમતું હોય તો અમને કેવી મજા, આનંદ આવે, અમારા જીવનને કેવો ઉલ્લાસ પ્રાપ્ત થાય. ત્યારે કાર્તિકજી મનોમન સમજી ગયા અને એ સમયે કાર્તિકજીએ પોતાના શરીરને 6 મુખ આપ્યા અને 6 મુખ દ્વારા એ જે કૃતિકાઓ સરોવરની અંદર સ્નાન કરે છે ને એની પાસે જઈ એક સાથે 6 કન્યાઓની પાસે ભગવાને ભોજન કર્યું છે.
આનાથી પરમાત્માનું એક નામ પડ્યું ષડાનંદ અને સ્વર્ગના દેવતાઓએ કાર્તિકજીનો જય જયકાર કર્યો. બોલીએ ષડાનંદજી મહારાજ કી જય. 6 મુખોને ધારણ કરનારા કાર્તિકજી ષડાનંદ કહેવાયા. એટલે કાર્તિક ભગવાન શિવના પુત્રનું નામ ષડાનંદ અને કાર્તિકેય નામથી આ પૃથ્વી ઉપર પ્રચલિત થયું છે. ત્રીજું એક નામ જે શિવ મંદિરમાં પૂજાય છે એ નામ છે સ્કંદ. હવે ભગવાન જ્યારે કાર્તિકેયજી આ પૃથ્વી ઉપર વિચરણ કરી સ્વર્ગની યાત્રાએ નીકળ્યા ને અનેક દેવતાઓને વંદન કર્યા, અનેક દેવતાઓને નમસ્કાર કર્યા, ત્યારે ભગવાન સ્કંદ સ્વરૂપે આ પૃથ્વી ઉપર પૂજાવાની તૈયારી કરે ત્યારે દેવતાઓએ એનાથી હર્ષવર્ધન પ્રાપ્ત કર્યું, દેવતાઓને આનંદ કરાવ્યો. આનંદનો એક શબ્દ એનું નામ છે સ્કંદ. એટલે બ્રહ્માજીએ આ ષડાનંદ ભગવાનનું નામ પડ્યું સ્કંદ ભગવાન. કાર્તિકજીના બાળ કાર્તિકેયજી મહારાજ ભગવાન શિવના બાળ, એના 3 નામ આ પૃથ્વી પર પ્રચલિત થયા. જેમાં એક નામ છે કાર્તિકેય, એક નામ છે ષડાનંદ અને એક નામ છે ભગવાનનું સ્કંદ. આ 3 રૂપની અંદર પરમાત્મા શિવ ભક્તિ કરવા માટે તૈયાર થયા, પરમાત્માનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર થયા. અને હવે સુખદેવ ભગવાન સુત પુરાણી શૌનક મુનિને બતાવે, હે ઋષિ મુનિઓ, સ્વર્ગની યાત્રા કર્યા પછી ષડાનંદ ભગવાને કાર્તિકેયજી મહારાજ હવે ભગવાન શિવલોકમાં જવાની તૈયારી કરે છે. સુત પુરાણી શૌનક મુનિને ભગવાન શિવ અને પાર્વતીની પાસે ષડાનંદ ભગવાન કાર્તિકેયજી મહારાજ પરમાત્માની પાસે પોતાના માતા પિતાની પાસે કેવી રીતે મળ્યા એની સુંદર મજાની મને તમને વાલા ભક્તો કથા બતાવે છે. એક વખત ભગવાન શિવ અને ભવાની પોતાના નિજ ભવનની અંદર સુંદર રીતે વિહાર કરી અને બેઠા છે. ત્યારે સતી પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ, દેવતાઓએ જ્યારે તમારી શરણાગતિ સ્વીકારી અને તમને પ્રાર્થના કરી અને તમારા મસ્તિષ્કમાંથી નીકળેલું સ્ખલન આ પૃથ્વી ઉપર પડ્યું, એમાંથી તમે પુત્રને જન્મ આપ્યો, આ પુત્ર અત્યારે ક્યાં છે? આ પુત્રના મને દર્શન તો કરાવો. આપણે સદભાગી છીએ, આપણને આવું સુંદર મજાના બાળક મળ્યા છતાં એ બાળકનો પ્રેમ હું હજી પામી શકી નથી. માટે પ્રભુ કૃપા કરી અને મને ઝડપથી એ બાળકના દર્શન કરાવો. પાર્વતીના શબ્દ સાંભળી અને ભગવાન શિવ તેના ઉપર પ્રસન્ન થયા અને કહે છે, દેવતાઓ અને બ્રહ્માદિ દેવતાઓને બોલાવ્યા. બ્રહ્માદિ દેવતાઓને કહે છે કે મારા સ્ખલિત દ્વારા તમને જે બાળક આપવામાં આવ્યો છે અત્યારે એ બાળક ક્યાં છે? ત્યારે બ્રહ્માદિ દેવતાઓ કહે છે કે હે મહાદેવ, તમારું બાળક તો આ પૃથ્વી ઉપર અનેક કૃતિકાઓને સુખ આપી રહ્યો છે અને અનેક દેવીઓની સાથે એનું પાલન અને પોષણ કરે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હવે તમે હે દેવતાઓ એ બાળકને લઈ અને જલ્દીથી અહીંયા પધારો, કારણ કે પાર્વતીને એ બાળકને મળવાની ઈચ્છા થઈ છે. અને તે સમયે ભગવાન ષડાનંદ કાર્તિકેયજીને ભગવાન શિવ નંદીશ્વરોને સાથે મોકલે દેવતાઓને. અને નંદીશ્વરજીને કહેવામાં આવ્યું કે હે નંદીશ્વર, તમે આગેવાની લઈ અને ઝડપથી શિવગણોને સાથે લઈને જાઓ અને જે જગ્યાએ સ્કંદ મહારાજ, ષડાનંદ મહારાજ, કાર્તિકેયજી મહારાજ બિરાજમાન છે ને તેને ત્યાંથી લઈ અને અહીંયા શિવલોકની અંદર લઈ આવો. ભગવાન નંદીશ્વરજી મહારાજ માં પાર્વતીની આજ્ઞા લઈ અને મોકલેલો રથ લઈ અને સ્કંદની પાસે જઈ કહે છે, હે મહારાજ, તમને ભગવાન મહાદેવ યાદ કરે છે, હવે જલ્દીથી તમે શિવના સાનિધ્યમાં અને ભગવાનની જે ભવન છે નિજ ભવનની અંદર સતી પાર્વતી અને ભગવાન શિવ જ્યાં બિરાજે છે ત્યાંથી હું તમને તેડવા માટે આવ્યો છું. માટે જલ્દીથી તમે આ રથની અંદર બેસી અને અમારી સાથે પધારો. અને એ સમયે કાર્તિકેયજી મહારાજ માં અને પિતાનો મોકલેલા રથની અંદર બિરાજમાન થઈ નંદીશ્વર ભગવાનની સાથે બેસી અને શિવલોકની અંદર લઈ આવ્યા છે. જ્યારે કાર્તિકેયજી મહારાજ શિવલોકની અંદર આવ્યા ને વાલા ભક્તો, ત્યારે રુદ્રગણોએ, શિવગણોએ માં પાર્વતી અને
પિતા શિવે આ કાર્તિકેયજીનું સુંદર મજાનું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે અને શિવ ગણોએ કાર્તિકેયજીનું જય જયકાર કર્યો છે. સુંદર મજાનું સ્વાગત થયું, ધામધૂમથી તેને બેસાડ્યા. હવે કાર્તિકેયજી ભગવાન માતા પિતાને વંદન કરી નમસ્કાર કર્યા. ત્યારે માં પાર્વતી કહે છે કે હે સ્વામીનાથ, આપણું બાળક હવે મોટું થયું છે, હવે તેને યજ્ઞોપવિત સંસ્કારનું જ્ઞાન આપવું જોઈએ, યજ્ઞોપવિત સંસ્કારનું દાન આપવું જોઈએ. ત્યારે આ વાત સાંભળી અને ભગવાન સ્વયં શિવે પોતાના બાળકને કાર્તિક સ્વામીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. શાસ્ત્ર તો શિવ પુરાણ ત્યાં સુધી વાલા ભક્તો બતાવે છે કે જ્યારે ભગવાન શિવે સ્વાગત કર્યું ને ત્યારે ગંગાદી દેવતા, ગંગાદી તમામ તીર્થ દેવતાઓ, ગંગા, યમુના, સરસ્વતી, તાપી, નર્મદા આ બધા જ શિવલોકની અંદર આવી ગયા અને ભગવાન શિવના પ્રથમ પુત્રને દર્શન કરવા માટે અને એને સ્નાન કરાવવા માટે આવા તમામ તીર્થો ઋષિમુનિઓએ મંત્રોચ્ચાર કર્યા અને ગંગાદી તીર્થ દેવતાઓએ સુંદર મજાનું એને સ્નાન કરાવ્યું છે, સુંદર મંત્રોથી અભિષેક કર્યા છે. આવું વાલા ભક્તો શિવ પુરાણ મને તમને બતાવે છે. હવે કાર્તિકજી મહારાજના સુંદર મજાના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા અને તમામ દેવતાઓ આજે કાર્તિકજીને સ્તુતિથી પ્રાર્થના કરી અને ભગવાન શિવને પ્રાર્થના કહે છે કે હે પરમાત્મા, હવે અમારા ઉપર કૃપા કરો. હે મહાદેવ, અમારા જીવનની અંદર જે કષ્ટ છે, અમારા જીવનમાં જે સંકટ છે, અમારા જીવનમાં જે તકલીફ છે ને, જેના માટે થઈ અને હે મહાદેવ તમે આ બાળકને ઉત્પન્ન કર્યો છે ને, હવે આ દૈત્યનો ત્રાસ અમારાથી સહન નથી થતો. માટે હે મહાદેવ, અમારા ઉપર કૃપા કરી અને જલ્દીથી તમે અમને એવી કૃપા કરો અને અમારા ઉપર રહેલું સંકટ અમને એમાંથી મુક્તિ અપાવો. અને વાલા ભક્તો, આપણે રોજ એક વાત કરીએ છીએ કે માનવ જીવનમાં જ્યારે જ્યારે સંકટો પડે ને, ત્યારે ભગવાનના શરણે જઈને ત્યારે એ સંકટમાંથી ભગવાન મને તમને મુક્તિ આપે છે. આજે દેવો તારકાસુરના ત્રાસથી કંપી ગયા, દુખી થઈ ગયા અને તમામ દેવતાઓ પોતાની ધર્મપત્નીને સાથે લઈ અને ભગવાન શિવના ચરણમાં આવી અને સુંદર મજાની સ્તુતિ કરે છે. હે પ્રભુ, અમને આ દુઃખ અને સંકટમાંથી મુક્તિ આપો. કેવી સુંદર મજાની સ્તુતિ છે. આપણા સંતોએ ભગવાન મહાદેવ માટે કેટલું સુંદર મજાનું જ્ઞાન મને તમને આપ્યું છે અને ભગવાનની કેવી સ્તુતિ કરી છે. આવો સુંદર મજાની દેવતાઓની સાથે ભગવાન શિવની સ્તુતિ કરીએ.